बिरादरान इस्लाम को अस्सलाम वालेकुम। जश्न ईद मिलादुन नबी मेरा आका की जो 1501 मरतबा मनाई जा रही है जो दुनिया में और हमारे हिंदुस्तान में भी ये मनाया जा रहा है। और हम यहाँ दाऊद गुजरात के अंदर दाऊद से बोल रहे हैं। ईद मिलादुन नबी जो मनाया जा रहा है कौमी एकता का एक हमारा प्रतीक है। हमारे यहाँ पे हर इंसान हमारा समर्थन करते हैं। पुलिस से लेके प्रशासन से लेके हर इंसान ने हमारा समर्थन किया है। हम लोगों ने यहाँ पे स्टॉल लगा है। हर इंसान के लिए हमारा स्टॉल है। कोई भी चीज खाना पीने का ये ईद मिलादुन नबी जो मनाया जाता है एक कौमी एकता का एक प्रतीक है। हमारे हिंदुस्तान के अंदर ये मनाया जाता है कि दुनिया में ही मनाया जाता है। सबको हमारी तरफ से बहुत बहुत मुबारकबादी देते हैं कि ये एक धर्म के काम के लिए मनाया जा रहा है। कौमी एकता का एक स्वरूप है और हिंदुस्तान हमारे हर मजहब के लोगों के लिए हिंदुस्तान में मनाया गया है। तो जश्न ईद मिलादुन नबी हर इंसान को मुबारक हो। जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी। आज रोज 1501 जश्न रहमतुल आलमीन हमारे सरकार का आमद के दिन पे हम खूब खुशियाँ मना रहे हैं और तमाम प्रशासन और पुलिस वाले और तमाम का बहुत अच्छे से साथ सहकार और बहुत बढ़िया मजे से जुलूस का एहतमाम किया गया और अच्छे से अच्छा तमाम लोग की साथ सहकार से जुलूस का प्रोग्राम अच्छे से मनाया गया। अब्दुल अजीज रईस मीडिया। अस्सलाम वालेकुम। દાહોદના મુસ્લિમ બિરાદરો અને વોરા સમાજના લોકોને આજે ઈદે મિલાદુન નબી બહુ બહુ મુબારક થાય અને આ પવિત્ર અમારા જે હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે એમની પેદાઈશનો દિવસ છે અને એમને આખા દેશમાં અને દુનિયાની અંદર અમનનો પેગામ આપ્યો છે અને હું એમના અમનના પેગામને આજે હું સર્વે મુસ્લિમ સમાજના લોકોને અને સર્વેને હું એ કરું છું કે હિન્દુ મુસ્લિમ બધાનો ભાઈચારો આ રીતે તહેવારમાં આ તહેવારની અંદર બધા રહે અને દેશમાં એકતા અને અખંડિતતા રહે એવી દુઆ છે। આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ। દાહોદ જિલ્લાના ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે રેલીનું આયોજન કરાયું। આ તારીખ 26/8/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ રેલી સરકારી માધ્યમિક શાળા ચીખલીના આચાર્ય રાજુભાઈ ખડકિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। આ પ્રસંગે ફતેપુરા QDCના કન્વીનર તેમજ શ્રી IK દેસાઈ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ દ્વારા યોજવામાં આવી હતી। રેલીમાં ફતેપુરા QDC હેઠળ આવતી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સંસ્કૃત વિષયમાં રસ ધરાવતા શિક્ષકો તેમજ ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને તેના મહત્વ અંગે વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર ફતેપુરા નગરમાં સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું। સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોમાં વધુ રસ અને જાગૃતિ કેળવાય તેમજ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાની સમૃદ્ધ ભાષા સંસ્કૃતનો વધુ પ્રચાર થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરાયું હતું। રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત જે વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્કૃત ભાષા પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિઃશય પોષણ કીટનું વિતરણ કરાયું। આજ તારીખ 26/8/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય સહાય નિમૂલ્યાંકન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિઃશય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન આંતરસુબા ગામના સરપંચ જસોદાબેન હટીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના 5 ટીબી દર્દીઓને નિઃશય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિઃશય પોષણ કીટ મહત્વનું સહાયરૂપ સાબિત બની રહ્યું છે। કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર STSLS તેમજ CHO, MPHW, FHW તેમજ આશાબેનો ઉપસ્થિત રહ્યા હતા। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે।
ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ બપોર 12:30 સુધીમાં મળતી વિગતો અનુસાર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના પ્રેરણાથી દેવગઢ બારિયા જનપ્રદ પ્રશાસન તંત્ર દ્વારા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદના સંયુક્ત આયોજન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આ યાત્રાનું આયોજન કરાયું હતું. દેવગઢ બારિયાની મામલતદારથી પ્રેરક ઉપસ્થિતિમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ YS આર્ટ્સ એન્ડ KS શાહ કોમર્સ કોલેજ ખાતેથી થયો હતો. ત્યારબાદ યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ ઈરા માધ્યમિક શાળા ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ઈરા માધ્યમિક શાળા ખાતે સંસ્કૃત ભાષાના મહત્વ અને ભારતીય જ્ઞાન સંસ્કૃતિ તથા પરંપરા સંસ્કૃતના યોગદાન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધારીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને સંસ્કૃત ભાષાના મહત્વ પર વિશેષ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓ અને સૌને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સંસ્કૃત ગૌરવ યાત્રા દેવગઢ બારિયાના પ્રાંત અધિકારી, મામલતદાર, વર્ગ 2ના અધિકારીઓ, AEI, TPEO, BRC, આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા. સંસ્કૃત ભાષા પ્રત્યે નવી પેઢીમાં રસ અને ગૌરવની ભાવના વિકસે તેમજ ભારતીય સંસ્કૃતિ વારસાનું જતન અને સંવર્ધન થાય તે હેતુથી યોજાયેલી આ સંસ્કૃત ગૌરવ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. દાહોદ જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. 20થી વધુ અરજીઓની રૂબરૂ સુનાવણી કરાઈ. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ બપોર 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઓગસ્ટ માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન જમીન દબાણ, હોસ્પિટલની સેવા, પાણીની સમસ્યા, પેન્શન, રસ્તાના નિર્માણ, રસ્તો ખુલ્લો કરવા તેમજ RTI સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે 20થી વધુ અરજદારોની રૂબરૂ સુનાવણીઓ સાંભળી હતી અને સંબંધિત અમલીકરણ અધિકારીઓને લોક પ્રશ્નોનો સમયસર તથા નીતિ નિયમો અનુસાર નિકાલ લાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન એક અરજીનો સુખદ નિકાલ પણ કરવામાં આવ્યો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર JM રાવળ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ દાહોદ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ ધાર્મિક સ્થળોએ દર્શન કરી સ્થાનિક આગેવાનો અને સંતો સાથે બેઠક યોજી. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ તાલુકાના જે મંડાવાવ ગામના ચાંદણિયા ફળિયામાં આવેલા રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ ગામના સંતો, સામાજિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક યોજી વિવિધ સ્થાનિક અને સામાજિક વિષયો પર ચર્ચા વિચારણા કરી. ત્યારબાદ દામાડા ગામે આવેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા અને આ પ્રસંગે પણ ગામના સંતો અને આગેવાનો સાથે બેઠક યોજી વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાણાપુર ગામે મહાદેવ મંદિર ખાતે પહોંચીને દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ ગામના સંતો અને આગેવાનો સાથે બેઠક યોજી વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ધારાસભ્યની આ મુલાકાત દરમિયાન ધાર્મિક આસ્થા અને સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગામના પ્રશ્નો અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ બપોરે 1:30 સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં RTO દાહોદ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા અંગે, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વાહનની ગતિ નિયંત્રિત રાખવા, ટ્રાફિક સિગ્નલ અને માર્ગના નિયમોનું પાલન કરવું તેમજ અન્ય વાહન ચાલકોની સલામતીનું પણ ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. RTO દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત ડ્રાઇવિંગ અને માર્ગ સલામતી અંગે જાગૃત કરી માર્ગ અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અંગેની વિવિધ બાબતોની માહિતી મેળવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દાહોદ જિલ્લાના ગ્રામ સેવકો દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ સ્થળ ચકાસણી કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ બપોર 12:45 સુધીમાં મળતી વિગતો અનુસાર ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો લાભ યોગ્ય રીતે મળે અને યોજનાની માર્ગદર્શિકા મુજબ સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે કે નહીં તેની ખાતરી કરવા માટે ગ્રામ સેવકો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ટ્રેક્ટર, તારની વાડ અને ગોડાઉનના સ્થળનું ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મિક્સેનાઇઝેશન યોજના હેઠળ
પાવર થ્રેસર, કલ્ટિવેટર, રોટાવેટર, રીપર, પ્લાવ અને વવાણિયા જેવા કૃષિ સાધનોની પણ સ્થળ ચકાસણી કરવામાં આવી હતી. ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે પાઇપલાઇનની પણ સ્થળ ચકાસણી કરાઈ હતી અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે અને સરકાર સહાયો પારદર્શક અને યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી ગ્રામસેવકો દ્વારા આ ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઝાલોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના પ્રભારી અનિલ ગરાસિયા દ્વારા સારમારિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત કરાઈ. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર અનિલભાઈ ગરાસિયા દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિવિધ વિસ્તારોમાં શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સેવાઓ અને લોકોને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સારમારિયા પીએચસીની મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ડોક્ટર ભાર્ગવ ભાભોર સાથે આરોગ્ય કેન્દ્રની વિવિધ કામગીરી અને દર્દીઓને આપવામાં આવતી સારવાર અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓ સાથે વાતચીત કરી તેમને પડતી મુશ્કેલીઓ અને તેમને મળતી આરોગ્ય સેવાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રના વિવિધ વોર્ડની મુલાકાત લઈ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી તબીબી સાધનોની સ્થિતિ અંગે ચકાસણી કરવામાં આવી હતી. સાધનો કાર્યરત છે કે નહીં તેમજ આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તે અંગે ડૉક્ટર ભાર્ગવ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સિકલ સેલના દર્દીઓને આપવામાં આવતી દવાઓ અને સરકારી સહાય અંગેની નોંધણી પણ રજિસ્ટર મારફતે તપાસવામાં આવી હતી. તેમજ આરોગ્ય કેન્દ્રમાં આવતા પ્રસ્તુતિના કેસો અને ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતી જરૂરી સુવિધાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રની કામગીરી અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે જરૂરી વિગતો મેળવવામાં આવી હતી અને દર્દીઓને સમયસર તથા યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ખાસ ચર્ચા પણ કરવામાં આવી હતી. વધતી જતી મોંઘવારીને લઈને લીમખેડામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દિન પ્રતિદિન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે તેના આક્ષેપ લઈને આમ આદમી પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે વધતી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર સતત આર્થિક બોજ વધી રહ્યો છે. ઘર વપરાશની ચીજવસ્તુઓના વધતા જતા ભાવને કારણે સામાન્ય નાગરિકોના બજેટ પર તેની સીધી અસર પડી રહી છે. આ મુદ્દે સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી આમ આદમી પાર્ટી દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મોંઘવારી પર નિયંત્રણ લાવવા અને સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકારને તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા માટે માંગ કરી છે. દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ દ્વારા નાની વાસવાણી ખાતેથી 4 વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ સવારે 9:10 લીમખેડા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે લીમખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરે બાતમી મળી હતી કે મોજે નાની વાસવાણી ગામે ઓચવાણ ફળિયામાં એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની ગાડીની અંદર જે ડુંગળી લસણના કટ્ટાની આડમાં વિદેશી દારૂ જથ્થો ભરી અને છૂટકમાં તેનું જે કટિંગ ચાલી રહ્યું છે. જે બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા બાતમી સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને પોલીસે કુલ 2,89,440 રૂપિયાનો વિદેશી દારૂ અને જે ગાડી મળી કુલ 6,39,444 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ એલસીબી પોલીસે થેરકા મુકામેથી વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 26/8/2026 બુધવારના રોજ સવાર 9 કલાકે ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનની ટીમો જેઓ કે પેટ્રોલિંગ પર નીકળેલ હતી તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેઓ કે પોતાના રહેણાંક મકાનની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા રહેણાંક મકાનની અંદર રેડ કરવામાં આવી હતી અને પોલીસે કુલ 36,296 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.